વિકલન વિકલન શું છે એ જોઈએ. ધારો કે એફ વાસ્તવિક વિધેય છે, એફ વાસ્તવિક વિધેય છે અને સી તેના પ્રદેશગણમાં આવેલ બિંદુ છે. જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c અપોન h જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો આ લક્ષને એફનું સી આગળનું વિકલિત કહેવામાં આવે છે. તેને સંકેતમાં એફ ડેશ સી અથવા ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ એટ એક્સ ઇક્વલ ટુ સી અથવા ડીવાય બાય ડી એક્સ એટ એક્સ ઇક્વલ ટુ સી વડે દર્શાવાય અથવા વાંચી શકાય. જો આ જે છે તે એફ ડેશ સી જો સીની જગ્યાએ એક્સ મૂકશો તો એફ ડેશ એક્સ બીજું સ્વરૂપ શું થશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ. આ છે એફ ડેશ સી છે, આ છે એફ ડેશ એક્સ છે. જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો એફ એ એક્સ આગળ વિકલનીય છે તેમ કહેવાય. જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો એફ એ એક્સ આગળ વિકલનીય છે તેમ કહેવાય. એને સંકેતમાં એફ ડેશ એક્સ અથવા ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ અથવા ડીવાય બાય ડી એક્સ અથવા વાય ડેશ વડે દર્શાવાય. તો આ એક્સ ઇક્વલ ટુ સી આગળ વિકલનીય હોવું એટલે શું એની ચર્ચા કરી. હવે અંતરાલમાં વિકલનીયતાની ચર્ચા કરીએ. સૌથી પહેલાં વિવૃત અંતરાલની વાત કરીએ. તો વિધેય y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એ વિવૃત અંતરાલ a, b ના પ્રત્યેક બિંદુ આગળ વિકલનીય હોય તો તે વિવૃત અંતરાલ a, b માં વિકલનીય છે તેમ કહેવાય. તો આ થઈ વિવૃત અંતરાલ a, b માં વિકલનીયની વાત. જો વિધેય y બરાબર એફ ઓફ એક્સ એ વિવૃત અંતરાલ a, b ના પ્રત્યેક બિંદુ આગળ વિકલનીય હોય તો તે એટલે કે વિધેય y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એ
વિવૃત અંતરાલ a, વીમાં વિકલનીય છે તેમ કહેવાય. હવે સંવૃત અંતરાલની વાત કરીએ. ક્યારે સંવૃત અંતરાલ ઉપર વિકલનીય કહેવાય તેની ચર્ચા કરીએ. ધારો કે વિધેય y = f of x એ સંવૃત અંતરાલ a, b પર વ્યાખ્યાયિત છે. નંબર 1, પ્રત્યેક વિવૃત અંતરાલ a, b પર વિકલનીય હોય. નંબર 2, એ આગળ શું થવું જોઈએ એ જુઓ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of a પ્લસ h માઇનસ f of a અપોન h. એ આગળ જમણી બાજુનું લક્ષ લઈએ છીએ. જો ડાબી બાજુનું લઈએ તો શું થશે તમે જાણો છો, અંતરાલની બહાર વયા જવાય. આનું અસ્તિત્વ હોય. આને આપણે કહેશું f a x = e આગળ જમણી બાજુથી વિકલનીય છે. એ જ રીતે શું થવું જોઈએ, b આગળ જમણી બાજુથી નહીં લઈ શકાય, b આગળ ડાબી બાજુથી વિકલનીય હોવું જોઈએ. એટલે ત્રીજી શરત છે જુઓ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of b માઇનસ h માઇનસ f of b અપોન h એનું અસ્તિત્વ હોવું જોઈએ. આને આપણે શું કહેશું, f a x = b આગળ ડાબી બાજુથી વિકલનીય છે. જો આ ત્રણ શરતનું પાલન થાય તો f એ સંવૃત અંતરાલ a, b પર વિકલનીય છે તેમ કહેવાય. હજી એકવાર જોઈ લઈએ. નંબર 1, y = f of x એ સંવૃત અંતરાલ a, b પર વ્યાખ્યાયિત હોવું જોઈએ તથા પહેલી શરત મુજબ વિવૃત અંતરાલ a, b પર વિકલનીય હોય. નંબર 2, એ પાસે શું થાય છે, માત્ર જમણી બાજુથી વિકલનીય, એટલે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of a પ્લસ h માઇનસ f of a અપોન h નું અસ્તિત્વ હોવું જોઈએ. b પાસે માત્ર ડાબી બાજુથી વિકલનીય હોય, એટલે કે ત્રીજી શરત મુજબ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of b માઇનસ h અપોન f of b અપોન h નું અસ્તિત્વ હોવું જોઈએ. જો આ ત્રણ શરતનું પાલન થાય તો વિધેય છે એ સંવૃત અંતરાલ a, b પર વિકલનીય છે તેમ કહેવાય. સામાન્ય આદર્શ સ્થિતિમાં આપણે વિવૃત અંતરાલ a, b પર વિકલનીય હોવાની જ ચર્ચા કરીશું. હવે એક મહત્વનું પ્રમેય છે એ યાદ રાખો. જો વાસ્તવિક વિધેય f એ x બરાબર c આગળ વિકલનીય હોય તો તે x બરાબર c આગળ સતત હોય. સાબિતી આપણે આપતા નથી, વિધાન ખાસ યાદ રાખો. વાસ્તવિક વિધેય f એ x બરાબર c આગળ વિકલનીય હોય તો તે x બરાબર c આગળ સતત હોય. એટલે કે શું કહેવા માગે છે, જો તમે સાબિત કરી દો કે વિધેય વિકલનીય છે તો એ આપોઆપ
સતત હોય જ તો સતત સાબિત કરવાની જરૂર રહેતી નથી, પરંતુ આનું પ્રતીક સાચું હોય એ જરૂરી નથી. સતત વિધેય વિકલનીય હોય તો સતત હોવું જ જોઈએ, પણ સતત હોય તો વિકલનીય હોય એ જરૂરી નથી. એ જરૂરી નથી. સતત વિધેય વિકલનીય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ફરીથી પ્રમેય શું કહેવા માંગે છે? જો કોઈ વિધેય તમે વિકલનીય સાબિત કરો તો સતત હોય જ સતત સાબિત કરવાનું રહેતું નથી, પરંતુ સતત હોય તો વિકલનીય હોય જ તે જરૂરી નથી. હવે મહત્વનું જે છે એ સંયોજિત વિધેય નું વિકલન. ધારો કે આપણી પાસે બે વિધેય એફ અને જીનું સંયોજિત વિધેય જી ઓફ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ. આ સંયોજિત વિધેય અસ્તિત્વ ધરાવે છે અને આ રીતે વ્યાખ્યાયિત છે. તો આ સંયોજિત વિધેયનું વિકલન કઈ રીતે થાય? ડેશ છે એ શું દર્શાવે છે? જે ચલનું વિધેય હોય તે ચલ પ્રત્યે વિકલન, એટલે જી ઓફ એફ ઓફ ડેશ ઓફ એક્સ. તો સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ છે તે શું કહે છે? જી ડેશ ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. અહીંયા ખાસ ધ્યાન રાખો, આ ડેશ છે એ શું દર્શાવે છે? અંદર જે ચલ હોય એની પ્રત્યે વિકલન. જી ડેશ ઓફ એફ ઓફ એક્સ એટલે ત્યાં કોની પ્રત્યે વિકલન દર્શાવે છે? એફ ઓફ એક્સ પ્રત્યે. અહીંયા એફ ડેશ એક્સ, ત્યાં એફ ડેશ એક્સ છે એ કોની પ્રત્યે વિકલન દર્શાવે છે? એક્સ પ્રત્યે. આ સંયોજિત વિધેયના વિકલનનો નિયમ એ આપણે ઉદાહરણ દ્વારા સમજશું. આમાં એક સંયોજિત વિધેયના વિકલનના નિયમ છે એને ચેઇન રૂલ પણ કહેવામાં આવે છે. એક સાંકળ તૈયાર થાય, વાય છે જો યુનું વિધેય હોય, યુ છે એ એક્સનું વિધેય હોય અને વાયનું એક્સ પ્રત્યે વિકલન કરવું હોય, ડીવાય બાય ડીએક્સ. તો વાય કોનું વિધેય છે? યુનું, એટલે પહેલાં વાયનું યુ પ્રત્યે, યુ છે એ કોનું વિધેય છે? એક્સનું, એટલે યુનું એક્સ પ્રત્યે. તો આ છે એ સાંકળ નિયમ થયો. સીધું વાયનું એક્સ પ્રત્યે વિકલન નહીં થાય. વાય સૌ પ્રથમ યુનું વિધેય છે, એટલે વાયનું યુ પ્રત્યે ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. આ સાંકળને આપણે લંબાવી પણ શકીએ. જો વાય છે એ યુનું વિધેય હોય, યુ છે એ વીનું વિધેય હોય અને વી છે એ એક્સનું વિધેય હોય અને વાયનું તમારે એક્સ પ્રત્યે વિકલન કરવું છે ડીવાય બાય ડીએક્સ, તો કઈ રીતે થશે? વાય સૌથી પહેલાં કોનું વિધેય છે? યુનું, તો ડીવાય બાય ડીયુ. યુ કોનું વિધેય છે? વીનું, એટલે યુનું વી પ્રત્યે. સીધું વાયનું એક્સ પ્રત્યે નહીં થાય. વાય છે યુનું, એટલે ડીવાય બાય ડીયુ, યુ છે વીનું, એટલે ડીયુ બાય ડીવી. હવે વી છે એક્સનું, એટલે ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. આ શું થયું? સંયોજિત વિધેયનું વિકલન. કઈ રીતે? સાંકળ નિયમ. સાંકળ નિયમ છે ખાલી સમજવાનો છે. તમારે એની પ્રેક્ટિસ કરશો એટલે સહેલાઈથી તમે એનું વિકલન, સંયોજિત વિધેયનું વિકલન કઈ રીતે થાય તે તમે જાણી શકશો. આપણે 5 ઉદાહરણ દ્વારા સમજીએ. એઝ ફોર એક્ઝામ્પલ, પહેલું ઉદાહરણ છે જુઓ, y ઇક્વલ ટુ સાઇન 2x. dy બાય dx મેળવવું છે. dy બાય dx
કઈ રીતે મેળવવું જોઈએ. તો y છે એ એક્સનું વિધેય નથી, એટલે આપણે સૌથી પહેલાં u ઇક્વલ ટુ 2x લેતા. સાંકળ નિયમ કઈ રીતે કાર્ય કરે છે તે તમે જુઓ. u ઇક્વલ ટુ 2x લઈએ એટલે y ઇક્વલ ટુ શું થયું, સાઇન u, અને u ઇક્વલ ટુ શું થયું, જ્યાં u ઇક્વલ ટુ 2x. તો y કોનું વિધેય થયું, uનું, એટલે y છે એ કોનું વિધેય છે, uનું. u છે એ કોનું વિધેય છે, xનું. આપણે શું મેળવવા માગીએ છીએ, yનું x પ્રત્યે વિકલન dy બાય dx. સાંકળ નિયમ મુજબ શું થશે, ચેઇન રૂલ મુજબ y કોનું વિધેય છે, uનું, એટલે dy બાય du. u કોનું વિધેય છે, xનું, એટલે du બાય dx. હવે જુઓ, d બાય du ઓફ y છે એ શું છે, સાઇન u ઇન્ટુ d બાય dx ઓફ u છે એ શું છે, 2x. જો સાઇન એક્સનું એક્સ પ્રત્યે વિકલન કોસ એક્સ, તો સાઇન યુનું યુ પ્રત્યે વિકલન શું થશે, કોસ યુ. 2 અચળ છે, વિકલનની બહાર આવશે. એક્સનું એક્સ પ્રત્યે 1, એટલે શું થશે, 2 કોસ યુ. હવે યુની કિંમત મૂકી દઈએ, કોસ યુ ઇક્વલ ટુ શું છે, 2x. આ જે છે આ રીતે સાંકળ નિયમ કામ કરે છે. આ સમજવા માટે બરાબર છે. આ સાંકળ નિયમ આપણે કઈ રીતે વિકલન કરશું એ જુઓ. y ઇક્વલ ટુ સાઇન 2x, તો 12થી વિકલન શરૂ કરો અને મૂળ સુધી જાઓ. તમે જુઓ y dy બાય dx, તો સૌથી પહેલાં સાઇનનું વિકલન. સાઇનનું શું થશે, કોસ 2x. હવે અંદર શું છે, એક્સ નથી, એક્સનું વિધેય 2x, એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી d બાય dx ઓફ 2x. 2 અચળ છે, બહાર આવશે, એક્સનું એક્સ પ્રત્યે 1, 2 કોસ 2x. તો આ રીતે કઈ રીતે ચેઇન તૈયાર થાય છે તે જોવાની જરૂર નથી. સીધું જ આપણે આનો ઉપયોગ કરશું અને આ પ્રેક્ટિસ દ્વારા સમજીએ વધારે. બીજું ઉદાહરણ જુઓ. y ઇક્વલ ટુ સાઇન કોસ log x. હવે કદાચ વિકલનના નિયમ ન ચાલ્યા હોય તો જોઈ લો. આપણે yનું x પ્રત્યે વિકલન કરવું છે, dy બાય dx. હવે u, v, w વગેરે ધારતા નથી. કઈ રીતે પ્રેક્ટિસથી સમજશું. હજી બીજા વિશેષ ઉદાહરણ જોશું એટલે સહેલાઈથી સમજાઈ જશે. સૌથી પહેલાં સાઇનનું વિકલન થાય. સાઇનનું કોસ ઓફ log x. 12થી વિકલન શરૂ કરો અને અંદર મૂળ સુધી જવાનું છે. જુઓ ફરીથી, પહેલું સાઇનનું વિકલન થયું કોસ ઓફ log x. હવે અંદર શું છે, એક્સનું વિધેય, એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી d બાય dx ઓફ કોસ ઓફ log x. જુઓ સાઇનનું સૌથી પહેલાં થયું કોસ ઓફ કોસ log x. અંદર એક્સ નથી, એક્સનું વિધેય છે, એટલે ગુણાકારમાં સાંકળ નિયમ d બાય dx ઓફ કોસ. આ જુઓ કોસ એમનેમ, કોસ ઓફ log x. હવે કોસનું શું થશે, માઇનસ સાઇન ઓફ log x. હવે ફરીથી અંદર એક્સ નથી, એક્સનું વિધેય છે, પાછો ગુણાકારમાં સાંકળ નિયમ d બાય dx ઓફ log x. તો હવે છેલ્લે જુઓ 12થી શરૂ કર્યું અને મૂળ સુધી પહોંચ્યા છીએ, અંદર સુધી. પહેલું સાઇનનું કોસ, પછી બીજી વાર ગુણાકારમાં સાંકળ નિયમથી કોસનું માઇનસ સાઇન, અને ત્રીજી વાર સાંકળ નિયમથી log xનું 1/x. log x d બાય dx ઓફ log x 1/x. આ એમનેમ કોસ ઓફ log x માઇનસ સાઇન ઓફ log x. વધારે પ્રેક્ટિસ છે ચેઇન રૂલની. આપણે
આગળ જોઈશું. હવે જે મુખ્ય સૂત્રો છે વિકલિતના કાર્ય નિયમો. ધારો કે યુ અને વી એ એક્સ આગળના વિકલનીય વિધેય છે, તો એક બે વિધેયનો સરવાળો અને બાદબાકી એટલે યુ પ્લસ માઇનસ વી એ એક્સ આગળ વિકલનીય છે તથા ડી બાય ડી એક્સ ઓફ યુ પ્લસ માઇનસ વી ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ પ્લસ માઇનસ ડીવી બાય ડીએક્સ. આ સરવાળા અથવા બાદબાકી માટેના વિકલિતનો કાર્ય નિયમ. જો યુ અને વી એ એક્સ આગળના વિકલનીય વિધેયો છે તો યુ પ્લસ વી અથવા યુ માઇનસ વી એ એક્સ આગળ વિકલનીય છે તથા ડી બાય ડી એક્સ ઓફ યુ પ્લસ માઇનસ વી ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ પ્લસ માઇનસ ડીવી બાય ડીએક્સ. આનું ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ જુઓ. ધારો કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. આ છે યુ, આ વી. શરૂઆત માટે આપણે આ સમજૂતી માટે જોઈએ છીએ, આની કોઈ જરૂર નથી. પદવાર વિકલન થશે તો ડીયુ બાય ડીએક્સ સાઇન એક્સનું કોસ એક્સ વત્તા હોય તો વત્તા, પણ કોસનું વિકલન શું આવશે? માઇનસ, એટલે માઇનસ સાઇન એક્સ. બીજું ઉદાહરણ જુઓ. ધારો કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ માઇનસ એક્સ ઘન. તો આ યુ, આ વી, તો નિયમ છે ડી બાય ડી એક્સ ઓફ યુ માઇનસ વી ડીયુ બાય ડીએક્સ માઇનસ ડીવી બાય ડીએક્સ. તો ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ માઇનસ ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઘન. બાદબાકીનો કાર્ય નિયમ. સાઇન એક્સનું કોસ એક્સ માઇનસ એક્સ ઘન 3x સ્ક્વેર. તો આ બે વિધેય છે એનો સરવાળા અથવા બાદબાકીના વિધેયનું વિકલિતના કાર્ય નિયમ. બીજો ગુણાકારનો કાર્ય નિયમ. યુ ઇન્ટુ વી એ બે વિધેયનો ગુણાકાર એ એક્સ આગળ વિકલનીય છે. ફરીથી ક્યારે? જો યુ અને વી એ એક્સ આગળ વિકલનીય હોય તો યુ ઇન્ટુ વી એ એક્સ આગળ વિકલનીય છે તથા ગુણાકારના કાર્યનિયમ ડી બાય ડી એક્સ ઓફ યુ ઇન્ટુ વી. આને આપણે પહેલું વિધેય કહીએ, આને આપણે બીજું વિધેય કહીએ. તો પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન યુ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ વત્તા બીજું ગુણ્યા પહેલાંનું વિકલન ડીયુ બાય ડીએક્સ. આ બે વિધેયના ગુણાકારના વિધેયના વિકલનનો નિયમ. જો યુ અને વી એ એક્સ આગળ વિકલનીય હોય તો યુ ઇન્ટુ વી પણ એક્સ આગળ વિકલનીય છે અને ડી બાય ડી એક્સ ઓફ યુ ઇન્ટુ વી. અને આપણે કઈ રીતે સમજશું? યુ એટલે પહેલું વિધેય, વી બીજું વિધેય. કોઈને પણ તમે પહેલું અથવા બીજું ગણી શકો. પહેલું વિધેય યુ ગુણ્યા બીજાનું વિકલન ડીવી બાય ડીએક્સ વત્તા બીજું ગુણ્યા પહેલાંનું વી ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. ઉદાહરણ જુઓ. એઝ ફોર એક્ઝામ્પલ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સાઇન એક્સ. તો
બે વિધેયનો ગુણાકાર, આને આપણે યુ કહીએ, આને આપણે વી કહીએ. પહેલું વિધેય એક્સ ગુણ્યા બીજાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. તમે કોઈને પણ પહેલું વિધેય અથવા બીજું વિધેય ગણી શકો છો. તો યુ એક્સ ગુણ્યા પહેલું ગુણ્યા બીજાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ વત્તા બીજું સાઇન એક્સ ગુણ્યા પહેલાનું વિકલન. હવે સૂત્ર મુજબ ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ કોસ એક્સ વત્તા એક્સનું એક્સ પ્રત્યે 1 એટલે સાઇન એક્સ. આ બે વિધેયના ગુણાકારના વિધેયના વિકલનના નિયમ મુજબ પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, આને આપણે યુ કહીએ, આને આપણે વી કહીએ. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન, પહેલું વિધેય એક્સ ગુણ્યા બીજાનું વિકલન ઈ રેસ ટુ એક્સ, બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ એક્સ. ઈ રેસ ટુ એક્સ ઘાતાંકીય છે, એનું આપણે સૂત્ર જોશું. ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય, એટલે પહેલું ગુણ્યા બીજાનું ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું એક્સનું એક્સ પ્રત્યે થશે 1 એટલે ઇન્ટુ 1, એટલે જવાબ શું થશે? ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ બ્રેકેટ સામાન્ય લઈએ એક્સ પ્લસ 1. તો બે વિધેયના ગુણાકારનો કાર્ય નિયમ ડી બાય ડી એક્સ ઓફ યુ ઇન્ટુ વી યાદ કઈ રીતે રાખી શકાય? પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ યુ ઇન્ટુ વી, યુ ઇન્ટુ ડી બાય ડી એક્સ પ્લસ વી ઇન્ટુ ડી યુ બાય ડી એક્સ. ત્રીજો નિયમ છે, ખાસ ધ્યાન રાખો. જો વી નોટ ઇક્વલ ટુ 0 છેદ શૂન્ય ન હોય તો બે વિધેયના ભાગાકારનું વિધેય યુ બાય વી એ એક્સ આગળ વિકલનીય છે તથા ડી બાય ડી એક્સ ઓફ યુ બાય વી, યુ અને વી એ એક્સ આગળ વિકલનીય છે તો યુ બાય વી પણ એક્સ આગળ વિકલનીય છે અને ડી બાય ડી એક્સ ઓફ યુ બાય વી. અને યાદ કઈ રીતે રાખશું? આને આપણે અંશ ગણીએ, આને આપણે છેદ ગણીએ. વી નોટ ઇક્વલ ટુ 0 છે, યાદ આ રીતે રાખશું. છેદ ગુણ્યા અંશનું વિકલન, છેદ ગુણ્યા અંશનું વિકલન, છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ફરીથી જુઓ, ડી બાય ડી એક્સ ઓફ યુ બાય વી છેદ એટલે કે વી છેદ ગુણ્યા અંશનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ યુ ઓછા અંશ યુ ગુણ્યા છેદનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ વી છેદમાં છેદનો વર્ગ. સૌથી સહેલું ઉદાહરણ જોઈએ. ધારો કે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ અપોન એક્સ. અહીંયા ખાસ ધ્યાન રાખો, સાઇન એક્સ બાય એક્સની કિંમત 1 નથી. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ બાય એક્સ 1 હોય છે. આ બે વિધેયનો ભાગાકાર છે સાઇન એક્સ અપોન એક્સ. તો નિયમ મુજબ છેદ ગુણ્યા અંશનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ, આ છેદ આ અંશ છેદ એક્સ ગુણ્યા અંશનું વિકલન છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. સાદરૂપ જોઈએ, એક્સ સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ, એક્સનું એક્સ પ્રત્યે 1 છેદનો વર્ગ એક્સ સ્ક્વેર. તો આ જે છે એ આપણે ભાગાકારનો નિયમ છેદ ગુણ્યા અંશનું વિકલન
ઓછા અંશ ગુણ્યા છેદનો વિકલન છેદમાં છેદનો વર્ગ. હજી એક ઉદાહરણ જુઓ. d/dx ઓફ log x upon x. હવે એક નિયમ છે, ધ્યાન રાખો. d/dx ઓફ log x x ગ્રેટર દેન 0 માટે 1/x આપણે યાદ રાખશું. x ગ્રેટર દેન 0. તો ફરીથી આ અંશ, આ જે છે છેદ, તો કાર્ય નિયમ મુજબ છેદ ગુણ્યા અંશનું વિકલન છેદ ગુણ્યા d/dx ઓફ log x છેદ ગુણ્યા અંશનું ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન d/dx ઓફ x છેદમાં છેદનો વર્ગ. હજી એકવાર જુઓ. આ log x છે u, આ x છે v, u/v. v છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આનું સાદરૂપ જોઈએ. log x નું x પ્રત્યે વિકલન શું થશે? 1/x, એટલે x ઇન્ટુ d/dx ઓફ log x 1/x ઓછા log x, x નું x પ્રત્યે 1 ઇન્ટુ 1/x સ્ક્વેર. આનું સાદરૂપ 1 માઇનસ x કેન્સલ થશે, 1 માઇનસ log x upon x સ્ક્વેર. હવે બે ઉદાહરણ જોઈએ વધારે. d/dx ઓફ x ઇન્ટુ 10x. તો અત્યારે આપણે યાદ રાખીએ છીએ, પછી સૂત્ર સ્વરૂપે જોઈએ. d/dx ઓફ 10x, તો 10 છે એનું વિકલન sec સ્ક્વેર x, 10xનું x પ્રત્યે વિકલન sec સ્ક્વેર x. તો અહીંયા કયો નિયમ લાગુ પડશે? u ઇન્ટુ v, બે વિધેયના ગુણાકારનો. તો પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન d/dx ઓફ 10x, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન x. 10xનું sec સ્ક્વેર x વત્તા xનું x પ્રત્યે 1 એટલે 10x. તો આ જે છે બે વિધેયના ગુણાકારના વિકલનના નિયમ મુજબ પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું. તમે કોઈ પણને પ્રથમ અથવા દ્વિતીય તરીકે લઈ શકો છો. હજી એક ઉદાહરણ જોઈએ. d/dx ઓફ sin સ્ક્વેર x. તો આ જે છે ને આપણે કઈ રીતે લખશું? d/dx ઓફ sin x ગુણ્યા sin x sin સ્ક્વેર x. આને આપણે પહેલું વિધેય, આને આપણે બીજું વિધેય. તો નિયમ મુજબ પહેલું ગુણ્યા બીજાનું વિકલન d/dx ઓફ sin x વત્તા બીજું sin x ગુણ્યા પહેલાનું વિકલન d/dx ઓફ sin x. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાનું વિકલન. તો sin x નું વિકલન શું થશે? cos x વત્તા sin x નું વિકલન શું થશે? cos x. sin x ઇન્ટુ cos x વત્તા sin x ઇન્ટુ cos x, 2 sin x ઇન્ટુ cos x. ભવિષ્યમાં આપણે જોશું sin સ્ક્વેર xનું વિકલન sin 2x. ચેઇન રૂલથી પણ જોઈ શકાય છે sin 2x. કઈ રીતે આપણે આગળ અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં d/dx ઓફ u ઇન્ટુ v
યુ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ વી વત્તા વી ઇન્ટુ ડેરિવેટિવ ઓફ યુ, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું. અને ફરીથી એકવાર ભાગાકારનો જોઈ લ્યો, ડી બાય ડી એક્સ ઓફ યુ બાય વી છેદ ગુણ્યા અંશનું વી ઇન્ટુ ડી યુ બાય ડી એક્સ છેદ ગુણ્યા અંશનું ઓછા અંશ ગુણ્યા છેદનું ડી બાય ડી એક્સ છેદમાં છેદનો વર્ગ. ઉદાહરણ તરીકે ડી બાય ડી એક્સ ઓફ 10x. તો હમણાં આપણે 10x જોયું હતું, શું હતું? sec સ્ક્વેર એક્સ. આ આપણે જોયેલું છે, બરાબર. તો ડી બાય ડી એક્સ ઓફ 10x, તો ડી બાય ડી એક્સ ઓફ 10x એટલે sin x અપોન cos x. યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે, આપણે સ્વીકારીએ છીએ. છેદના શૂન્યનો ગણ બાદ છેદ. હવે જુઓ, ડી બાય ડી એક્સ ઓફ યુ બાય વી છેદ cos x છેદ ગુણ્યા અંશનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ sin x છેદ cos x ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ sin x છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ cos સ્ક્વેર એક્સ. હજી એકવાર જુઓ, છેદ cos x ગુણ્યા અંશનું વિકલન એટલે ડી બાય ડી એક્સ ઓફ sin x ઓછા અંશ sin x ડી બાય ડી એક્સ ઓફ cos x છેદમાં છેદનો વર્ગ સાઇનનું cos x એટલે cos સ્ક્વેર એક્સ કોસનું માઇનસ સાઇન એક્સ કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ એટલે ઓછે ઓછા વત્તા સાઇન સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ. ફરીથી જુઓ, સાઇનનું વિકલન કોસ કોસ ગુણ્યા કોસ કોસ સ્ક્વેર એક્સ કોસનું વિકલન માઇનસ સાઇન 12 ઓછા છે એટલે ઓછે ઓછા વત્તા સાઇન એક્સ ગુણ્યા સાઇન એક્સ સાઇન સ્ક્વેર એક્સ. નિત્ય સમથી અંશ શું થશે? 1 સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એક્સ 1 અપોન કોસ સ્ક્વેર એક્સ. તો શું થઈ ગયું? સેક સ્ક્વેર એક્સ, જેનો આપણે અગાઉ ઉપયોગ કરેલો જ છે. ડી બાય ડી એક્સ ઓફ 10x ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ. આ જ રીતે તમે ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ તમે મેળવી શકો. કોટ એક્સ શું થશે? કોસ એક્સ અપોન સાઇન એક્સ. ફરીથી ભાગાકારના કાર્યનિયમનો ઉપયોગ કરો, તમે ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ મેળવી શકશો.